નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયણમ નમો લોયે સવ્વસાહુણમ એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણંચ સવ્યેશિમ પરમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયને. મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભોભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતય અનંત ભાવ ભેદથી મરેલી ભલી અનંતય અનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ જગત હિત પારિણી હરિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા યાની જેને તમા રાખી વ્યર્થ આપવાથી નિયમથી મપાઈ મેં માની છે.
ઈશ્વર જાણી વાણી તેને જાણી છે ગોરો સ્વાધ્યાયમાં આજે સંવત્સરી મહાપર્વ પર્યુષણનો છેલ્લો દિવસ છે. 12 મહિનામાં કે એથી પણ પૂર્વમાં આપણા જે કોઈ દોષો, અપરાધો, પાપો થયા હોય, રાગ, દ્વેષ, મોહમય પરિણામ દ્વારા એ બધાય અપરાધોની ક્ષમા માંગવાનો અને જે કોઈ જીવોના અપરાધ થયા હોય આપણા પ્રત્યે એને ક્ષમા આપવાનો આ મહાપર્વનો અંતિમ દિવસ છે. જેને મોક્ષે જવું છે એ જો ક્ષમતા શાંતિ ન રાખે તો એ મોક્ષનો અધિકારી બની શકતો નથી. બીજાની ભૂલોને દોષોને માફ ન કરી શકે એ પણ અધિકારી બની શકતો નથી. સંસારી જીવ, છદ્મસ્ત જીવ કંઈક ને કંઈક દોષ કરવાના અને એનાથી થવાના. દોષ કરીને પણ ક્ષમા ન માંગવી, ક્ષમા ન આપવી એ મહા અજ્ઞાનતાની નિશાની છે, કસાય ભાવોની નિશાની છે. જેણે છૂટવું હોય એને તો નમી જવું, ખમી જવું. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે સમ, દમ અને ખમ એનો તું અનુભવ કર. સમ એટલે ઉદયમાં આવેલા કસાયોને ઉપસમાવી દેવા, એનું નામ સમ. ખમ એટલે સહનશીલતા. જે કંઈ વિપરીત બનાવો બને કે અનુકૂળ બનાવો બને એને પણ ક્ષમતા ભાવથી સહન કરવા. નિરુપાયતા છે ત્યાં સહનશીલતા એ સુખદાયક છે. એટલે 5 ઇન્દ્રિયો જે ઉન્મત્ત થઈને પ્રવર્તે છે, છઠ્ઠું મન જે ઉન્મત્ત થઈને પ્રવર્તે છે એનું જ્ઞાન દ્વારા દમન કરો એટલે કંટ્રોલ કરો. તો આ સંવત્સરીના દિવસે આપણે જેની સાથે દોષ નથી થયા એને ખમાવીએ છીએ અને જેની સાથે દોષ થયા હોય છે એને આપણે ખમાવતા અને ખમાવીએ તો ઉપલા મનથી મિછામી દોકડમ આ મોઢું મિછામી દોકડમ નહીં છૂટવું છે પ્રભુ તો નમતા શીખવું પડશે. તો એક પત્ર બહુ સરસ આ પરમ કૃપાળુ દેવે સંવત્સરી નિમિત્તે લખેલો છે ધર્મેચ્છક ભાઈઓ ઉપર, ખંભાત. પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, અસાધના, અસમાધિ મારા મન, વચન, કાયાના કોઈ પણ યોગ અધિવસાયથી થઈ હોય તેને માટે પુનઃ ક્ષમાવું છું. એટલે આજથી 125 વર્ષ પહેલાં પણ 2 સંવત્સરીઓ તો ચાલતી હતી. આ પહેલી સંવત્સરી છે, અત્યારે આપણે આ બીજી સંવત્સરી ઉજવી છે, આગળની એક થઈ ગઈ અને અમારે તો 3 આવે છે, એક દિગંબરની આવશે. એટલે ખૂણે ખાંચરે પણ કંઈક ખમાવાનું રહી ગયું હોય કે બાકી રહી ગયું હોય તો એ બધું 3માં પૂરું થઈ જાય. સારું છે.
મુમુક્ષુને તો રોજ આવે તો સંવત્સરી સારી જ છે, રોજ પર્યુષણ આવે તો સરસ જ છે, અને આપણે તો હોય જ રોજ પર્યુષણ. તો કોઈ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કિંચિત માત્ર પણ પોતાના મિથ્યા અધિવસાન દ્વારા જે કંઈ અયોગ્ય વિચાર ભાવ કર્યા હોય, આચરણ કર્યા હોય, એ સર્વની આપણે ક્ષમા માગીએ છીએ. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણમાં રહ્યા કરે છે, અને એ મહાવૈરાગ્યને આપે છે. અંતરંગ જ્ઞાનથી જ્ઞાનીઓ કહે છે કે સ્મરણ કરીએ છીએ તો કોઈ કાળ, અનાદિકાળથી આજ દિન સુધીમાં કોઈ કાળ એવો જણાતો નથી કે સાંભળતો નથી કે જે કાળમાં જે સમયે આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. એટલે આ જીવ અનાદિકાળથી પરિભ્રમણ કરતો કરતો ચાલ્યો આવ્યો છે અહીં સુધી. એકો એક યોનિમાં અનંતવાર જન્મ્યો છે, અનંતવાર મળ્યો છે, અનાદિકાળથી આ ચાલે છે. અને જન્મ જરા ને મરણ એ જ મુખ્યપણે દુઃખ છે. તો આ પરિભ્રમણનો હવે આપણને થાક લાગવો જોઈએ કે હવે આ પરિભ્રમણથી છૂટીએ તો સારું. ક્યાં સુધી આ પરિભ્રમણ કર્યા કરશું? જે દુઃખોનું વર્ણન તીર્થંકર ભગવાન પણ એમની વાણી દ્વારા કરી શકતા નથી, એવી અનંત અનંત અસાતાઓ આ જીવે ભોગવી છે. અને હજુ જો તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ વાત સુનિશ્ચિત છે. સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય, એકેન્દ્રિય હોય તો એને ઇન્દ્રિય મારફત થાય. અસંગની જીવ છે તો ઇન્દ્રિય મારફત પણ એને વિકલ્પો તો ચાલે છે, વિભાવો તો ચાલે છે. જો વિભાવ ના હોય તો એમને આશ્રવબંધ ના થાય, પણ આશ્રવબંધ તો એમને ચાલે છે. તો રાત દિવસ સંકલ્પ વિકલ્પ જીવ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, અસ્ખલિતપણે. સમુદ્રની અંદરમાં પાણીના મોજાઓ જેમ અસ્ખલિતપણે ચાલતા હોય, એવી રીતે અજ્ઞાની જીવોને આ સંકલ્પ વિકલ્પના રટણ સમયે સમયે, ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે ચાલતા જ રહેશે. બસ સંકલ્પ વિકલ્પ કરવા એ જ ભાવ મરણ છે. કહ્યું ને કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. તો આ સંકલ્પ વિકલ્પ એ ભાવ મરણ છે. પેલું મરણ તો એક જ વખત આવે છે ને આ તો ક્ષણે ક્ષણે આવે છે. તો એ સંકલ્પ વિકલ્પ કરવાથી નુકસાન શું? તો કે જે નિર્વિકલ્પ સમાધિમાં આત્માના આનંદની અનુભૂતિ રહે એ રહેતી નથી. એટલે સંકલ્પ વિકલ્પ વાળા જીવને સાચી સમાધિ દશા આવી શકતી નથી. જે ટાઈમે એને સંકલ્પ વિકલ્પ ચાલે છે અને સમયે સમયે અજ્ઞાની જીવોને ચાલે છે. સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ના ભૂલ્યો હોય, જો
નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે. આ સંકલ્પ વિકલ્પ દ્વારા સમાધિનો નાશ થાય છે. આ વાત અમને કહે છે નિરંતર સ્મરણમાં રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે. વૈરાગ્ય થાય છે. તો જગતના પદાર્થોમાં મોહના કારણે મેં એટલા બધા એના નિમિત્તે દેહના સંકલ્પ વિકલ્પ કર્યા, કુટુંબીજનોના સંકલ્પ વિકલ્પ કર્યા, જગતના પદાર્થોને મેળવવા અને ભોગવવાના સંકલ્પ વિકલ્પો કર્યા. આવા 24 કલાકમાં અનેક જાતના જુદા જુદા પ્રકારના સંકલ્પ વિકલ્પ જગતના અજ્ઞાની જીવો કરે છે. જ્ઞાનીઓને એ વાત વૈરાગ્યની વૃદ્ધિ કરનારી થાય છે. અજ્ઞાનીઓને સંકલ્પ વિકલ્પ આવે તોય વાંધો નથી ને નિર્વિકલ્પ દશા આવે તો વાંધો છે. તો વાંધો ટેવાઈ ગયો છે, એડજસ્ટ થઈ ગયો છે સંકલ્પ વિકલ્પથી. બસ મન બહારમાં ને બહારમાં ભટકે છે. સંકલ્પોનો લારો લાગ્યો, મનો ભય ગયા છે કથલે, 84માં પડ્યા લથડી, વૈરાગીને બહુ વાગ્યો રે, સંકલ્પોનો લારો લાગ્યો. મના ભય તો બહુએ બબડે, તોય ગાડી ઊંધી ગબડે. મનડે જીવા ભય તો બહુએ બબડે, તોય ગાડી ઊંધી ગબડે. મનડે ના માન્યું રે, સંકલ્પોનો લારો લાગ્યો. તો આ સંકલ્પ વિકલ્પ દ્વારા જીવ પોતાની સમાધિના સુખને ખોઈ નાખે છે. આ વાત કે છે અમને નિરંતર સ્મરણમાં રહે છે અને એ હવે અમને મહાવૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ યથા યોગ્ય કા ન જાણ્યું? અર્થાત એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું. એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. દરેક જીવનું પરિભ્રમણ સ્વચ્છંદના કારણે થાય છે. સ્વચ્છંદ એટલે પોતાની કલ્પના અનુસાર સધવું, ચાલવું, આચરણ કરવું એ છે. જ્ઞાનીની આજ્ઞા અનુસાર સધવું નહીં, ચાલવું નહીં. આ અનાદિકાળથી સ્વચ્છંદના કારણે આપણે પરિભ્રમણ ચાલે છે. જો સ્વચ્છંદ છોડી અને કોઈ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની છે, એક જ્ઞાની પુરુષની અને એક જ્ઞાની પુરુષના આજ્ઞાવાનની. તો એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવી? કેમ એને પોતાની ભૂલ ના સમજાણી? કેમ સ્વચ્છંદથી જીવ પાછો ના ફર્યો? હજુ કેમ પાછો નથી ફરતો સ્વચ્છંદથી ચાલતા?
પોતાની કલ્પના અનુસાર ચાલવું અને જ્ઞાનીની આજ્ઞા અનુસાર ન ચાલવું એ શોષણ છે. તો એ જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ યથા યોગ્ય કા ન જાણ્યું? જગતના જીવો પ્રત્યે ઘણી વખત ક્રોધ થાય છે, ઘણી વખત અભિમાન થાય છે, ઘણી વખત માયા કપટ થાય છે, લોભ થાય છે જગતના પદાર્થોમાં, કે અન્ય પરિણામ થાય છે જુદા જુદા. તો એ બધું આત્માનું અહિત કરનારું છે. એ જીવે જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું. આનાથી મારા આત્માનું અહિત થાય છે, માઠું થાય છે એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું. ઘણાએ જ્ઞાનીઓએ, સાધકોએ રોક્યો કે ભાઈ રહેવા દો, આમ ના કરશો, હેરાન થશો, તમારે આ કર્મ 4 ગતિમાં નીચી ગતિમાં જઈને ભોગવવા પડશે, કોના માટે આ કરો છો? તો પેલા શું કે પડશે એવી દેવાશે, તમે મારી ચિંતા ના કરશો, તમારી ચિંતા કરો. આમ કે આપણે સલાહ આપીએ તો શું કે તમે તમારી ચિંતા કરો, દુનિયાની ચિંતા કરવાથી તમને શું ફાયદો છે? કે જો ક્રોધ, માન, માયા, લોભની અંદરમાં પરિણમેલો જીવ પોતે પોતાને મહાન નુકસાન પહોંચાડે છે. બીજું કોઈ બહારનો પદાર્થ આપણને નુકસાન પહોંચાડી શકતો નથી. આ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષના ભાવો જ આપણને નુકસાન પહોંચાડે છે. આને જીતવાના છે, આને મારવાના છે, તો જીવ મોક્ષ માર્ગમાં જીત મેળવી શકે. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિય હું કતલ કરી કિયો રજપૂતો હૈ, માર્યો મહામત મન, માર્યો અહંકાર મીર, માર્યો મદ મત્સર હું ऐसो रन ऋतो है, मारी आशा तृष्णा पुनि पापीनी सापीनी दो, सबको संहार करी निज पद पहुँचो है, सुंदर कहत ऐसो साधु को सुरवीर, के वैरी सब मारी के निश्चिंत होई सुतो है. ડુંગરાઓ ચડવા સહેલા છે, હિમાલયનું એવરેસ્ટ ચડવું સહેલું છે, પણ આ માનના હાથી ઉપરથી નીચે ઉતરવું બહુ અઘરું છે. આ ક્રોધ, માન, માયા, લોભ આ ચંડાળ ચોકડી છે. મુનિપણામાં પણ મહાપુરુષો એને જીતવાનો પુરુષાર્થ રાત દિવસ કરે છે, એમને નડતું હોય છે. કોઈ કંઈ થોડું વિપરીત ચાલ્યું કે પોતાની ઈચ્છા પ્રમાણે ના ચાલ્યું એટલે આપણને ક્રોધ આવી જાય. પ્રભુ શ્રી શીતલદાસજીની એક વાત કરતા, શીતલદાસ મુનિ, કે મુનિ હતા શીતલદાસ કરીને, અન્ય દર્શનના હતા, પેલા ગિરનારી આવે ને ચીપિયાવાળા એવા ગિરનારી મુનિ. તો એક ગામમાં એમનો સત્સંગ ચાલે, ઘણા વખતથી રહે ગામમાં, અને એની સુવાસ ચારે બાજુ ફેલાણી, બહુ સરસ સત્સંગ કરાવે. અને
કેટલાય ટાઈમથી રહે પણ કોઈ દિવસે એમને કોઈના ઉપર ગુસ્સો નહીં કર્યો, એટલે એનું માન વધી ગયું. પછી એક ભાઈ હતા, એના બીજા ગુરુ હતા, એ કાયમ સત્સંગમાં જાય તો ઘણા વખત પછી એમના ગુરુને મળ્યા કે ભાઈ અમારા ગામમાં એક જે શીતલદાસ કરીને સાધુ આવ્યા છે, પરમ ક્ષમતાવાન, અને એમનો બોધ તો ઘણો ઊંચો. તો કે શીતલદાસને તમે બધા અનુકૂળ વર્તો છો ત્યાં સુધી તો એ શીતલદાસ શીતલદાસ જ રહેવાના. પ્રતિકૂળ વર્તીને જુઓ કે એ શીતલદાસ છે કે અગ્નિદાસ છે. પ્રતિકૂળ વર્તો હોય એમની જોડે. મગન બાપા અમને ઘણી વખત બે વખત મારી જોડે વાત થઈ. મગન બાપા આપણા બાંજણીવાળા, મેં કીધું આપણા બધા જે વક્તાઓ ને જે અધિષ્ઠાતાઓ બધા છે એ મેં કીધું બીજામાં નથી, એવા બધા ઘણા ગુણવાનો છે ને આમ શાંતિવાળા છે ને ઘણી સાધના કરનારા છે ને. મને કે ગોકુળભાઈ એને હળી કરો તો ખબર પડે. મગન બાપા દેશી ભાષાવાળા છે ને પાછા, એટલે બાંધણીની ભાષામાં કીધું કે તમે એને હળી કરો તો ખબર પડે. અને આચાર્યશ્રી તો અમારા ઘણી વખત કહે, વિદ્યાસાગરજી મહારાજ સાહેબ, कि महाराज होते वो नाराज नहीं होते और नाराज होते वो महाराज नहीं होते. ये तो घनी वक्त कहे. तो पेला गुरुए कहूँ कि भाई तारे बीजू कहीं नहीं करवानू, खाली एकनी एक बात तारे 7, 8, 10 वखत पूछवानी. एनी बात फरी फरीने एनु नाम ज खाली. सारू ત્યાં જાય છે કે બાપજી ઘણા વર્ષથી તમને સાંભળીએ છીએ, તમારી સેવાય ઘણી કરીએ છીએ, પણ આપનું નામ આજ દિન સુધી મને ખ્યાલ આવ્યો નથી. તમારું નામ શું? તો કે શીતળદાસ. વળી 2-4 મિનિટ થઈને પાછું પેલા એ પૂછ્યું કે સાહેબ મારો ભૂલકનો સ્વભાવ છે ને હમણાં તમે કીધું હું ભૂલી ગયો, ફરીને જરા કહી દો. કે તો કે શીતલદાસ. સહેજ અવાજ મોટો આવ્યો. પાંચ મિનિટ ગઈને પાછો કીધું કે સાહેબ હવે તમારો વાંક નથી, વાંક મારો છે. તમે 2 વખત કહ્યું, વાંક મારો જ છે. 1 વખત કહી દો હવે. શીતળદાસ. શું કે? શીતળદાસ. પાછી 5-7 મિનિટ ગઈ કે સાહેબ હવે તો હું લખી જ લઉં છું, કે મારો યાદ શક્તિ જ નથી, કે હવે હું લખી લઉં છું. કે 1 વખત કહી દો સાહેબ. શીતળદાસ. લખી લીધું. પાછી 10 મિનિટથી ના આવ્યા કે સાહેબ પેલું કાગળ 10 મિનિટમાં ખોવાઈ ગયું. આ કાગળ 10 મિનિટમાં તો ખોવાઈ ગયું. હવે મારા ખિસ્સામાં જ મૂકું છું કાગળ, ફરીને કહી દો. અને બાપુએ ચીપિયો ખખડાયો. તો બાપુ છે ને, બાપુની કેપેસિટી માપવા જેવી નથી હોતી. ખખડાયો ચીપિયો. 2 જાતા હે કે ખોશું. પેલાને થયું કે અમારા ગુરુએ આની પરીક્ષા કરવાનું ક્યાં કીધું. ખ્યાલ આવે છે? એટલે આ ક્રોધ જીવનું મહાભૂંડું કરનારો છે. અભિમાન જીવ કરે છે પુણ્યના ઉદયમાં, કે બીજી કંઈ અનુકૂળ વસ્તુઓ કંઈક મળી હોય, કોઈને રૂપ મળ્યું હોય, કોઈને બળ મળ્યું હોય, કોઈને શાસ્ત્ર જ્ઞાન હોય, કોઈને કુળનો મદ હોય, કોઈને જાતિનો મદ હોય. આ બધા
ની અંદરમાં જીવ મદ કરે છે. એવી રીતે માયા કપટ, બોલવાનું કંઈ, ચાલવાનું કંઈ, કરવાનું કંઈ, એ પણ કોઈ કશાય આમાં ઓછો નથી નુકસાન કરનારો. એકબીજા કરતાં વધારે નુકસાન કરનારા છે પોતાના સ્વરૂપને, આત્માને. એ જીવને ખ્યાલ નથી આવતો. લોભ તો જીવ પ્રાય બધાય કરે છે. દુનિયાનો કોઈ જે પહેલા નંબરનો 10 નંબરના પૈસાવાળા હોય એ લોભી તો છે. તો આ ક્રોધ, માન, માયા, લોભ એનાથી બચવાનું છે. એને આધીન થઈ ગયા તો તમે આત્માનું કલ્યાણ નહીં સાધી શકો. પુસ્તકોનું જ્ઞાન ઓછું હશે તો ચાલશે. બહારમાં કંઈ ભક્તિ, તપ, ત્યાગ ઓછા હશે તો ચાલશે. પણ આ રાગ, દ્વેષ કે ક્રોધ, માન, માયા, લોભના ભાવ હશે તો નહીં ચાલે મોક્ષ માર્ગમાં. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. વંદે ચક્રિત થાપી ન મળે માનજો. દેહ જાય પણ માયા થાય નરો મમ. લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો હે જીવ, બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા ખોટી પ્રવૃત્તિ કરતા એ આત્માનું માઠું કરનાર, નુકસાન કરનાર છે એમ યથાયોગ્ય તે કેમ ના જાણ્યું? એ જાણવા જેવું હતું પણ ના જાણ્યું અને એવા ભાવે વર્તી ગયો તો એ પાછું ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ આપે છે કે ચલો એરાઉન્ડ ધી વર્લ્ડ, એક આંટો મારી આવો ફરીને. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, સ્ત્રી આદિક, તે અનંતવાર છોડતા તેનો વિયોગ થયા અનંતકાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. વધારેમાં વધારે મોહ જીવને સ્ત્રીમાં, પતિમાં વિશેષ હોય છે. એમ કે તમારા વગર હું જીવી નહીં શકું. મોહમાં કે રાગમાં જીવે તો ખરી પણ રાગમાં કે અત્યારમાં કોઈ એમની જોડે લાકડામાં કે ભઠ્ઠીમાં બળતી નથી. ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં જાય છે કોઈ? એટલે પહેલાં કરતાં તો જ્ઞાન વધ્યું છે. પહેલાંમાં તો નહોતું જ્ઞાન, એટલે બધા સતી થઈ જતા હતા. હવે કોઈ સત્ય નથી થતા કે કોઈ સતાય નથી થતા. તો એક પળ પણ તમારા વગર, જેમ પેલી સારસી સારસ મરી જાય તો માછા પછાડીને મરી જાય, સારસી સારસનું જોડું. અને સિનેમાવાળો તો ગાય છે કે દો હંસો કા જોડા બિછડ ગયો રે. કે સાહેબ તમને આ બધું ક્યાંથી આવડે? એટલે અમારે તમારા વચમાં જ રહેવાનું હશે. એટલે અમારા ગુરુ તમે જ છો બધા. તો કોઈના વગર એક પળ ના જીવી શકાય એવું વસ્તુનું સ્વરૂપે નથી પ્રભુ.
કોઈના વગર જીવી શકો એવા તમે છો. તમે અનાદિ અનંત શાશ્વત છો. ગમે તેટલા પદાર્થના સંયોગ વિયોગ થાય તો પણ તમારા અસ્તિત્વનો નાશ થાય એવો નથી. કાલ્પનિક વિચારો કર્યા મોહમાં અને રાગમાં, અને જીવનું ભૂંડું કરનાર તો મોહ અને રાગ ભાવ છે. એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિક તે અનંતવાર છોડતા. આ સ્ત્રીઓનો વિયોગ કે પુરુષોનો વિયોગ ક્યારથી થાય છે? અનંતકાળથી થાય છે. અને જ્યારે જ્યારે સંયોગ હોય ત્યારે જીવ એમ અજ્ઞાનમાં માને છે કે તમારા વગર હું નહીં જીવી શકું. અને એ ગયા પછી લહેરથી જીવતા હોય છે પાછા. પેલો જ આડો આવતો હતો જીવતા થતા. એ ટાઢા પાણીએ ખસ ગઈ. તેનો વિયોગ થયા અનંતકાળ પણ થઈ ગયો. અનંતકાળ પહેલાં જે સ્ત્રી સાથે કે જે પુરુષ સાથે વિવાહ લગ્ન થયેલા એ વખતે એમ લાગતું હતું કે આમના વગર હું એક સેકન્ડ જીવી નહીં શકું. એવા પદાર્થોનો વિયોગ થયા અનંતકાળ થઈ ગયા તો પણ આપણે જીવીએ છીએ ને એ જીવે છે બધા. એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત જે વેળા તેઓ પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો. આપણને એમ લાગે છે કે એ વખતનો તો હતો પણ અત્યારનો નથી. અત્યારનો જે પ્રીતિભાવ છે આપણો સ્ત્રી કે પુરુષ પ્રત્યેનો એ કલ્પિત નથી, એ તો વાસ્તવિક છે. કે આમ અજ્ઞાની જીવ માને છે. પણ અત્યારે પણ તમે જે પ્રીતિ કરો છો એ પણ કલ્પિત જ છે, કાલ્પનિક જ છે, વાસ્તવિક નથી. કોઈ જીવ બીજા જીવ ઉપર પ્રીતિ કરી શકે એવો જીવનો સ્વભાવ જ નથી, સ્વરૂપ જ નથી, કાલ્પનિક છે, માન્યતામાં છે. અને હવેનો તો જમાનો આખો એક અલગ જ છે. આ જમાનામાં સાચી પ્રીતિવાળા મળવા શેણી વિજાણન જેવા બહુ દુષ્કર છે. આ નાની ઉંમરમાં થાય તો પેલી બીજાને પરણી લે, પેલો બીજાને પરણી લે, અને એક હોય તોય પાછા તરત બીજા કંઈક સંબંધ જોડીને કરી લેશે. જો ને આપે છે કે આવો પ્રીતિભાવ આત્માનો અહિત કરનારો કેમ થયો? એ જ્યારે સત્સંગની અંદરમાં જીવને વસ્તુના સ્વરૂપનો ખ્યાલ આવે છે ત્યારે પાછો એને એમ થાય છે કે ઓહો, કાલ્પનિક હતો, કરવા જેવો નહોતો, અત્યારે કરવા જેવો નથી. એ પાછો જીવને વૈરાગ્યની વૃદ્ધિ કરાવે છે. સાચો ખ્યાલ આવે છે ત્યારે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું. ઘણા કહેશે કે ભાઈ તારું મોઢું કાળું કરતું અહીં લાવીશ નહીં, તને તારું મોઢું મને ના દેખાડીશ. કે પહેલાં એના મોઢું જોયા વગર ચેન ના પડતું હોય, એટલો રાગ હોય, અને પછી કંઈક અંદરમાં એવા બનાવ બની જાય એટલે કહેશે કે હવે આનું મોઢું હું અનંત ભવમાં હવે નહીં જોઉં, આ ભવમાં તો નહીં. જેને હું કોઈ કાળે ગ્રહણ નહીં કરું, આવો દ્વેષ ભાવ કોઈના પ્રત્યે થયો
તો એ જીવને એના ઘેર કાં તો પુત્ર પણ આજે છોકરાઓ આવે છે ને બધું એ પૂર્વનો હિસાબ ચૂકતે કરવા આવે છે જેને હોય એ, અને ના કરે તો પેલો રાગ એના ઉપર વધારે કરે છે. બે ખોટું. જો છોકરો ઊંધો ચાલે તો પેપરમાં આપે છે કે મારા વતી આને કોઈ વ્યવહાર કરવો નહીં ને મારી જવાબદારી નથી. અને એ બહુ આજ્ઞાંકિત થઈને રહેતો હોય તો એના માટે છેક જીવે ત્યાં સુધી મોહમાં એ મરી જવાનો. તો આવો દ્વેષ એ જીવને આપણા ઘરમાં પુત્ર તરીકે દાખલ થઈ જાય, સ્ત્રી થઈને દાખલ થઈ જાય કે આ તું મારું પૂર્વ ભવનું વેર વાળવા આવી શું કે સ્ત્રી થઈને દાખલ થઈ જાય. દાસપણે દાસીપણે નાના જંતુપણે શા માટે જન્મ્યો, અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું. આ દ્વેષ કર્યો તો એ દ્વેષ કર્યો એનું ફળ એના ઘરે આ પ્રકારે જન્મ લેવા પડે છે. અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી, ઈચ્છા તો નહોતી, આનું મોઢું નહીં જોવું એવી ઈચ્છા હતી. કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય, અર્થાત આવે છે. આ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા, ક્લેશમય આત્મા, એના પ્રત્યે જુગુપ્સા એટલે ધૃણા નહીં આવતી હોય તો કે આવે છે. કે અજ્ઞાન ભાવમાં, અજ્ઞાનની અંદરમાં આવા ભાવ તે કેમ કર્યા પ્રભુ? પોતે પોતાને અંદરમાં સંબોધે છે કે તે અજ્ઞાનતામાં બીજા જીવો પ્રત્યે આવા ભાવો કેમ કર્યા પ્રભુ? હજુ તો પાછો ફર, હવે તો પાછો ફર. સંવત્સરીના દિવસે તું ડાયો થાય છે, આવો ડાયો કાયમ રહેતો શું ખોટું? બહુ સારું. આવી સંવત્સરી રોજ આવતી હોય, આમ રોજ પાછી આવી ગણેશની રજાએ આવતી હોય, અને આવો હોલ રોજ ભાડે મળતો હોય મફતમાં, હે એવા તો પ્રભુ તમારા ઉદય પુણ્ય ક્યાં છે કે આવું બધું રોજ મળે? વધારે શું કહેવું? જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. જે પૂર્વના ભવે આ ભવાંતરે ભ્રાંતિના કારણે ભ્રમણ કર્યું, મિથ્યાત્વના કારણે આ બધા ભ્રમણ થયા. મિથ્યાત્વના ગર્ભમાં અનંતા જન્મ મરણ, અનંતી નરક નિગોદો રહેલી છે, અનંતા દુઃખો રહેલા છે મિથ્યાત્વના ગર્ભમાં. જ્યાં સુધી ભ્રાંતિ મિથ્યાત્વ છે ત્યાં સુધી આ પ્રકારના પરિભ્રમણ ચાલુ રહેવાના. તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે કે હવે શું કરવું, કેવી રીતે જીવવું કે જેથી આ કોલસાની કોટડીમાં ડાઘ ના લાગે. પરિભ્રમણ કર્મ બંધાય નહીં, પરિભ્રમણ થાય નહીં, એવું જીવન જીવવું છે, એવો જીવને ભાવ આવે છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દૃઢત્વ આત્મામાં પ્રકાશે છે. હવે ફરીને જન્મ લેવો નથી. રૂપાળુદેવે પણ કહ્યું કે હવે આ છેલ્લી માતાને રડાવું છું, હવે બીજી માતાને રડાવી નથી. તો જીવને અંદરમાં દ્રઢતા થાય છે. આવું વારંવાર
ચિંતનમાં મનનમાં આવે છે ત્યારે કે ફરીને ના જ જન્મવું, ફરીને આ ના જ પરિભ્રમણ કરવું, એવું આત્મામાં દ્રઢત્વ પ્રકાશે છે, આવી દ્રઢ ભાવના થાય છે. પણ કેટલીક નિરૂપાયતા છે ત્યાં કેમ કરવું, એવા તીવ્ર કર્મના ઉદય આવે છે અને આ બધા સંયોગોમાં રહેવું પડે છે. એનું કેમ કરવું? જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ પડવી, એ જ રટણ છે. જે અંદરમાં દ્રઢ નિર્ણય કર્યો છે એને અવશ્ય પૂર્ણ કરવો, એ અંદરમાં દ્રઢ રટણ રહે છે. પણ જે કંઈ આડું આવે છે તેને કોરે કરવું પડે છે. જે આડું આવે છે એને બાજુમાં ખસેડવું પડે છે. અર્થાત ખસેડવું પડે છે અને તેમાં કાળ જાય છે. કાળ તો અસ્ખલિતપણે સમયે સમયે વહ્યો જ જાય છે અને આમ કરતાં કરતાં આપણું આયુષ્ય પૂરું થઈ જાય છે, ખસેડતા ખસેડતા જ. એમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે એને ન જવા દેવું. જ્યાં સુધી યથા યોગ્ય જય ન થાય ત્યાં સુધી એમ દ્રઢતા છે તેનું કેમ કરવું? આ દ્રઢતા છે કે જીવીએ ત્યાં સુધી આ જ કરવાનું. પણ જીવન તો ચાલ્યું જાય છે. ક્યારથી ગોખતા કે પર્યુષણ આવે છે, પર્યુષણ આવે છે, પર્યુષણ આવે છે. હવે 8 દિવસ તો લીલોતરી ખાધી નહીં, હવે કાલ તમે જોજો પહેલું જ ઊંધિયું બનાવશે બધી. કદાપી કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? કદાપી આ ઈચ્છા પૂરી કરવા કોઈ એકાંત જગ્યામાં જઈને રહીએ એવું થાય છે, પણ જે જગ્યાઓમાં કે આશ્રમોમાં જઈએ છીએ ત્યાંય પાછું આવું ને આવું સંસારનું વાતાવરણ છે. બધે ત્યાં જુદા પ્રકારના સંસાર છે, અહીં જુદા પ્રકારના સંસાર છે. બધે ધર્મસ્થાનકોમાં તમે જુઓ ખૂબ રાજકારણો ચાલે છે. આત્માની વાતો થાય, ધર્મની વાતો થાય, પણ વાતાવરણ તો બધું તમે જુઓ તો એ અંદર ખાને રાગ દ્વેષમય જ હોય છે પ્રાય. એક જગ્યાનો મુમુક્ષુ બીજી જગ્યામાં જાય તો એને પસ્તાવો થાય કે અહીં ક્યાં આવ્યા, એવું થઈ જાય છે. અવાડાબંધી છે. એટલે અહીંયા આગળ પણ અમારા મહેલાના કૂતરા જો બાજુના મહેલાવાળા અમારા મહેલામાં આવી જાય તો એ ડાઘિયાઓ ફરી વળે. એને ખરેખર અમારા એવું છે. આપણે તો બધા સંપીને રહીએ છીએ. આ તો એક વાત છે. આવું સ્થાન ક્યાં છે કે છે? તમારે કરવું હોય તો સ્થાન હું તમને શોધી આપીશ. કરવું હોય આત્માનું કલ્યાણ તો અત્યારે એવા સ્થાન છે, નથી એમ નહીં. ફ્રી ઝોન, તમારે જે પ્રકારની સાધના કરવી હોય કરો, તમને કોઈ રોકનારું નથી. બીજા ધર્મના સ્થાનકો હોય પણ દિગંબરોનું સ્થાન હોય ને એમાં શ્વેતાંબરનું પ્રતિક્રમણ કરે તો ઊંચું નીચું થઈ જાય. શ્વેતાંબરનું સ્થાનક હોય અને દિગંબર પદ્ધતિ પ્રમાણે પૂજા કરે કે ભગવાનને આંગીઓ કાઢી નાખે તો ઊંચા નીચા થઈ જાય.
અથવા અર્થાત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જે દશામાં બેસી તેનું પોષણ પામીએ ત્યારે હવે કેમ કરવું? એવા સંતો પણ પ્રાપ્ત થવા આ કાળમાં મહા દુર્લભ થઈ ગયા છે કે જેની પાસે બેસી અને ક્ષમતા ભાવનું પોષણ પામીએ, સાચી સાધનાનું પોષણ પામીએ, એ પણ બહુ જ અલ્પ આવી વ્યક્તિઓ રહી ગઈ છે. ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ ત્યાં સુધી હે જીવ છૂટકો નથી. ગમે તેવા ઉદય હોય, ગમે તેવા નિમિત્ત હોય, ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ આવવાના હોય તો ભલે આવો, ગમે તેટલા ઉપસર્ગો ને પરિસહો આવવાના હોય તો ભલે આવો, ગમે તેટલી વ્યાધિઓ શરીરના રોગો આવે તો આવો, એને સહન કરશું. ગમે તેટલી ઉપાધિઓ એટલે ઉછીની ઓરેલી હોય, નિસ્બત કંઈ નહીં, અને અંદરમાં ઇન્વોલ્વ થઈને હાથે કહીને અંદરમાં દુઃખ થાય એવા કામ કરવા, નિસ્બત કંઈ ના હોય, એ ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ માનસિક અશાંતિઓ આવી પડો, ચિંતાઓ આવી પડો, અને ગમે તો જીવનકાળ એક સમય હો, ભલે હાલ જવાનું આવે, અને દૂર નિમિત્ત હો, એવા વિપરીત નિમિત્ત હો, છતાં પણ એમ કરવું જ, આત્માનું કલ્યાણ સાધવું જ. ગમે તેવા નિમિત્ત હોય, ગમે તેવા ઉદય હોય, ગમે તેવા સંજોગો હોય, ગમે તેવી સ્થિતિ હોય, પણ જેને દ્રઢ નિર્ણય કર્યો કે એ બધામાં રહીને પણ મારે આત્માનું હિત કરવું જ છે, ત્યાં સુધી હે જીવ છૂટકો નથી. એટલે આત્માનું કલ્યાણ નથી. જેને આત્માનું કલ્યાણ કરવું છે એને ગમે એવા ઉદય હોય, નિમિત્ત હોય, સંજોગો વિપરીત હોય, બહારમાં પ્રતિકૂળતાઓ હોય, તો પણ જે દ્રઢ પુરુષાર્થી જીવ છે એ બધાની વચમાં રહીને પણ પોતાનું કામ કરી લે છે. સાતમી નરકનો નારકી એ પણ એટલા દુઃખોની વચ્ચે એને દ્રઢ નિર્ણય કર્યો કે મારે સમ્યક દર્શન લેવું જ છે, તો એ પ્રતિકૂળતાની વચ્ચે પણ સમ્યક દર્શન કરી લેશે. તમને તો આપણને તો ઘણી અનુકૂળતા છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની, ઘણી સામગ્રીઓ અને નિમિત્તો મળ્યા છે. જીવનો દ્રઢ નિશ્ચય નથી, એ જ ખામી છે. ત્યાં સુધી હે જીવ છૂટકો નથી. આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથા યોગ્ય લાગે છે. અંદરમાંથી અંતર્ધ્વનિ થાય છે નેપથ્યમાંથી કે આ કર્યા વગર હે જીવ તારો છૂટકો થવાનો નથી. ચાહે આજ કર, ચાહે કાલ કર, ચાહે વહેલે કર, મોડે કર, અનંતકાળ પછી કર, પણ આ કર્યા વગર તારો છૂટકો થવાનો નથી. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી. ક્ષણે ક્ષણે પલટાતી
સ્વભાવ વૃત્તિ, એક સમય સ્વભાવનો અનુભવ રહે અને પાછો જતો રહે, વળી પાછા લાંબા સમય આવે ને પાછો જતો રહે, એવી સ્વભાવની વૃત્તિ અમારે જોતી નથી. અહીં તો અખંડપણે ઉપયોગ આત્મામાં સ્થિર રહે એવી સ્વભાવ વૃત્તિ જોઈએ છીએ. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોતું. શૂન્ય એટલે નિર્વિકલ્પ સમાધિ. અમુક કાળ સુધી નિર્વિકલ્પ સમાધિ સિવાય અમારે કશું જોઈતું નથી બીજું. જો આત્માથી સાધક જીવની ભાવના શું હોય છે એ બતાવે છે કે પહેલાં તો સ્વભાવની અંદરમાં ઉપયોગ અખંડપણે રહે એ જોઈએ છે. ક્ષણે ક્ષણે ઉપયોગ બહિર્મુખ થઈ જાય, અંતર્મુખ થઈને, તો એ નથી જોતું. આત્મસમાધિ થોડો સમય લાગે અને પાછી છૂટી જાય તો એવી સમાધિ પણ અમારે નથી જોઈતી. શૂન્ય સિવાય કશું જોઈતું નથી. એટલે નિર્વિકલ્પ સમાધિ સિવાય અમારે કશું જોઈતું નથી. એટલી સ્થિતિ ના હોય તો તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. આ બે વસ્તુ ના હોય તો આત્મજ્ઞાની સંત પુરુષનો આશ્રય હોય એ અમારે જોઈએ છે કે એના આશ્રયમાં રહી અને અમારી સાધના અમે નિર્વિઘ્નપણે આરાધી શકીએ. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. તો અમુક કાળ સુધી સંત સિવાય એટલે એવા આત્મજ્ઞાની નિર્ગંધ ભગવંતો સિવાય અમારે કંઈ જોઈતું નથી. દુનિયાની કોઈ સુખ કે સામગ્રી જોતી નથી. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોતું. આ ધીમે ધીમે ઉતરતી ઉતરતી વસ્તુઓ આવે છે. પ્રત્યેક સંત પુરુષ મળી જાય તો એ તો હાજરા હાજુર જીવતો જાગતો સમયસાર છે. તો જીવ સત્સંગમાં રહે છે તો પણ એને ઘણું બળ મળે છે અને એ પોતાનું કામ સત્સંગમાં રહીને પણ સાધી લેશે. તો અમારે નિરંતર સત્સંગ મળે એવું જોઈએ છે. જો સંત ના મળે, સમાધિ ના હોય કે આવી અખંડ શુદ્ધ દશા પ્રગટે નહીં એવું હોય તો અમારે આ જોઈએ છે સત્સંગ. આર્ય એટલે ઉત્તમ. ઉત્તમ પુરુષે કરેલા આચરણ એટલે રત્નત્રયની અભેદતા અને બહારમાં મહાવ્રત, સમિતિ, ગુપ્તી અને મૂળ ગુણોનું પાલન. એ સિવાય અમારે કંઈ નથી જોતું. એ પણ ના હોય તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કાંઈ નથી જોતું. પરમાત્માની વિતરાગ ભગવાનની ભક્તિ, નિષ્કામ ભક્તિ. પેલું કંઈ ના હોય આગળવાળું તો વિતરાગ પરમાત્માની નિષ્કામ ભક્તિ, અતિ શુદ્ધ ભાવે એમાં લીનતા ભક્તિમાં, એ સિવાય અમારે કંઈ જોઈતું નથી. તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી. હવે બીજાથી તો કંઈ આત્માનું કલ્યાણ થાય એવું નથી. એટલે હવે અમારે બીજું કંઈ જોતું નથી ને બીજું કંઈ પ્રભુ માગવું નથી. પેલું હોય તો ઠીક છે અને ના હોય તો પછી કંઈ માગવું નથી. અમારે કોઈ વસ્તુની જરૂર નથી. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. જેને ગુરુગમ નથી અને પોતાની અંદરમાં પાત્રતા નથી, આગમોના મર્મ સમજવાની, આશય સમજવાની, એવો જીવ જો આગમ વાંચે છે તો એને પ્રાય અનર્થકારક થઈ જાય છે. ગુરુગમ પૂર્વક શાસ્ત્રો વાંચે, સાંભળે તો એ જીવ કલ્યાણ સાધી જાય. અને પોતાની કલ્પના અનુસાર વાંચે, અર્થ કરે, અર્થઘટન કરે
તો એ જીવ સમ્યક પ્રકારે એને અંદરમાંથી એને ઉકેલ લાવી શકે નહીં, સમજી શકે નહીં. એટલે એ જીવને આગમ પણ અનર્થકારક થઈ જાય. જ્ઞાનીઓની વાણી છે, છતાંય જીવ અનધિકારી છે, પાત્રતા વિનાનો છે, અને એના હાથમાં જો આગમ જાય તો પ્રાય એને અનર્થકારક થઈ જાય છે. એટલે આગમ પણ ગુરુગમ પૂર્વક સમજવા જોઈએ. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સત્સંગ દ્વારા ધ્યાન થાય તો એની અંદરમાં સત્સંગનું અવલંબન છે. ધ્યાનની અંદરમાં જો પંચ પરમેષ્ઠી પરમાત્માનું અવલંબન હોય કે કોઈ ઉત્તમ મંત્રોનું અવલંબન હોય તો એ ધ્યાન તરંગરૂપ બનતું નથી. વિતરાગ દર્શનનું ધ્યાન અને અન્ય દર્શનના ધ્યાનમાં આ મોટો તફાવત છે. અનેક પદ્ધતિના ધ્યાનો અત્યારે પ્રચલિત છે. એમાં ખાલી તમારે અંદરમાં જોવાનું બસ. ત્યારે અહીં આગળ તો વિતરાગ દર્શનમાં ધ્યાનની અંદરમાં પરમાત્માનું અવલંબન છે, જ્ઞાનીઓના મંત્રોનું કે વાક્યોનું અવલંબન છે. એટલે કદાચ તમને ધ્યાન ના લાગ્યું તો એ મંત્ર સ્મરણ તમારું ચાલે છે, એ તરંગરૂપ નહીં થાય અને એનાથી પણ તમે મહાન પુણ્ય બાંધશો અને ધીમે ધીમે તમારું મિથ્યાત્વ મંત્રના આધારથી એ સંસ્કાર દ્રઢ થતા જશે તો મિથ્યાત્વ કપાતું જશે. તો સત્સંગ વગરનું ધ્યાન, ઘણા ધ્યાનમાં બેઠા હોય ને પછી તરંગમાં એવા ચડી જાય, બસ આ ધ્યાનનું સામાયિકમાં બેઠો છું ને 48 મિનિટનું ધ્યાન પૂરું થઈ જાય પછી અહીંથી સીધો પહેલો તો બેંકમાં જઈ અને આ મારા ખાતામાં હોય એટલા પૈસા ઉપાડીને માલ છોડાઈશું પહેલાં. અને એ માલ છોડાયા પછી આટલી જગ્યાએ આ માલ મોકલવાનો છે. અમુક માલ કેશથી વેચ્યો છે, અમુક ઉધાર વેચ્યો છે, એટલે પેલા કેશવાળાનો ચેક આવે તો જ મારે માલ મોકલવાનો છે. હવે આખું ધ્યાન એને આ માલમાં ને કેશમાં જ જાય, તરંગ. અને ઘણા તો ધ્યાનમાં આમ બેઠા હોય તો માંડ શાંતિ આવી ક્યાં મળે, એટલે ઊંઘી જાય. ઘણા ઊંઘી જાય છે ધ્યાનમાં. તમે જુઓ ઘણા જીવો ઊંઘી જાય છે. તો કંઈક ને કંઈક અવલંબન ધ્યાનમાં રાખવું જોઈએ. પંચ પરમેષ્ઠી ભગવાનનું ધ્યાન હોવું જોઈએ. અને ઉત્તમ મંત્ર એટલે પંચ પરમેષ્ઠી વાચક મંત્રોનો જપપૂર્વક ધ્યાન હોવું જોઈએ. એ 858 પત્રમાં બતાવ્યું છે, ત્યાંથી વિશેષ વિચારી લ્યો. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. જ્યાં સુધી સાચા આત્મજ્ઞાની સંત મળે નહીં ત્યાં સુધી અંતની વાત એટલે આ પરિભ્રમણનો અંત આવે એવી વાત તમને પ્રાપ્ત સાચી થઈ શકે નહીં. એટલે તમે એ અંતને પામી શકો નહીં. ત્રણેકાર સંતો મળવા દુર્લભ હોય છે. મળે તો ઓળખવા દુર્લભ હોય છે. ઓળખાય તો આજ્ઞાપણે ચાલવું દુર્લભ હોય છે. જો આજ્ઞાપણે ચાલે અને સંત હોય તો એનું કલ્યાણ થયા વગર રહેતું નથી. લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોકોને શું માનશે હું ધર્મ કરું છું તો એ લોકો બાજુ દ્રષ્ટિ રાખીને ધર્મ થઈ શકતો નથી અને લોકાગ્રે જઈ શકાતું નથી, એટલે સિદ્ધ થઈ શકાતું નથી. લોક મૂકે પોક, લોકોને જે કહેવું એ કહેવા દો. તમે
સાચી સાધના જ્ઞાનીની આજ્ઞા અનુસાર કરી લો. લોકોના સામે જોવા જશો તો ક્યારેય ધર્મ નહીં કરી શકો. લોકો શું કહેશે, દરેક પોતપોતાની યોગ્યતા અનુસાર પોતાનો અભિપ્રાય આપશે. લોકની વાત છે કે એક બાપને બેટો હતા. તો એક ગામથી બીજે ગામ ઘોડો લઈને જતા હતા. તો દીકરો ઘોડા ઉપર બેઠો હતો અને બાપ ઘોડાની સાથે ચાલતો હતો. એક ગામ આવ્યું પાદર, તો બધા લોકો બેઠેલા. ગામમાં તો બધા પાદરમાં પેલા ઝાડ નીચે બેઠા હોય, વડનો ઝાડ હોય ને ઓટલો બનાવે તો બેઠા હોય અને ચોરે, અને ત્યાંથી નીકળે. તો આમ લોકોએ જોયું આ બાપ બેટાને, તો કે કેવો કળજુગ આવ્યો છે, જોવો તો ખરો કે આ છોકરો પહેલવાન જુવાન છે અને ઘોડા ઉપર બેઠો છે, અને આ બાપ બિચારો ગયડો છે, એને ચાલે છે. છે કંઈ શરમ, આમને લાજ? જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મસંયમ, સર્વ પરિગ્રહ તથા બધા